હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? તો ફરી વખત એક અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે વાગ્યા છે 9 ને આપણે નાઈ પાઈને ફ્રેશ થઈને એવા છે દુકાને ચા પીવા માટે. ને અત્યારે આપણે જવાનું છે મઢે માતાજીના હમૈયા છે તો ના તો બને રહીને મેસેજ વ્લોગમાં મારી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અત્યારે હું કાર્તિક જઈએ છે તો હાલો મળીએ આગળ વ્લોગમાં, કન્ટિન્યુ તમે જાજો. આ છે મારું ગામ. અત્યારે હું કાર્તિક જઈએ છે ડીજે ચડાવવા માટે. કોકની ઘરે ડીજે પીડ્યું છે તો ડીજે ચડાવવા માટે જઈએ છે. ડીજે આપણે ગોઠવવું જોઈએ ને. હા, અમારે વિશાલભાઈ પધાર્યા છે સુરત થી. અત્યારે જો ડીજે ભરે છે અમારે હારે. અડધું ભરી લીધું છે, અડધું બાકી છે. હવે પછી આડી નીકળીએ ગામમાં. બ્લોગમાં તમે હજી કન્ટિન્યુ રહેજો. હેલો મિત્રો, તો આપણું ડીજે ગોઠવાઈ ગયું છે. ઓય બાપા બાવરી આવી ગયા. આ ધીમે આખો થોડે. ડીજે સેટઅપ આપણું ગોઠવાઈ ગયું છે ને હવે જઈએ છીએ આપણે ગામમાં. તો બ્લોગમાં બન્યા રહેજો. અમારા વિશાલભાઈ ને બધા માહે ઊભા છે ડીજે ની. હું એકલો અંદર બેઠો છું. હેલો ગાઈસ, તો આપણે ડીજે સેટઅપ કરી લીધું છે. જઈ શકો છો તમે, જય મોગલ ડીજે. આપણે સેટઅપ કરી લીધું છે ને હવે આગળ વગાડવાનું છે. થોડીક તૈયારી છે તો બને રહે વ્લોગમાં. હું જાઉં છું અત્યારે ગામમાં મઠ તરફ. થોડુંક કામ છે તો ના જાઉં છું. તો બને રહે મારી સાથે વ્લોગમાં. બ્લોગ લઈ લો તમે.
ક્યાં જવું છે બતાવી આપડા માતાજીનો મઠ છે, માતાજીને પુગાડી દીધા છે. હેલો મિત્રો, તો અમે જઈએ છીએ ઘરે નાઈ ભાઈ ફ્રેશ થઈને પછી આવી કામ કરવા. હવે તો ઘણું બધું કામ છે, માતાજીને પુગાડી દીધા છે, માતાજીને સામે કામ પૂરું થઈ ગયું છે. ડીજે તો અહીંયા પીડ્યું ડો બોલા રીટ આવી 1 નંબર. અરે તો સાંજે બકાલું મારવા હેલો ગાઈસ, તો કેમ છો? તો અત્યારે આપણે વ્લોગને એન્ડ કરવો છે. નાઈ ભાઈ ફ્રેશ થઈ ગયો છે, કલર વાળો ચોથો એટલે આપણે અત્યારે બ્લોગ અહીં એન્ડ કર્યો છે. અમારો બ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ચેનલ પર પહેલી વાર હોય તો હજી કહું છું, ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં નવા લોકેશન સાથે. ત્યાં સુધી બાય બાય. કારણ કે આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ કે આજે મૂકવો પડે એમ છે 7 વાગે. કાલે પાછો ફરીથી બનાવશું. હવરનો બ્લોગ બહુ મોટો થઈ જાય એટલા માટે ભેગું નથી કરવું બધું. આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ ને આજે અત્યારે 7 વાગે મૂકી દો તો જોવાનું ભૂલતા નહીં. ને કાલનો બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં. ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે તમને હંધાઈ પહેલા નોટિફિકેશન મળી જાય. જય માં મોગલ, જય શ્રી રામ. જય શ્રી રામ.